પણ આપણે એટલી શ્રદ્ધા ને વિશ્વાસ રાખી શકતા. ઠાકોરજી કે સારું હવે તું કર, થાક ત્યારે હું બેઠો છું. આપણે થાકીને શરણે જઈએ છીએ, પ્રેમથી નથી જતા. ઘણીવાર આપણા જીવનમાં પણ આવા પ્રસંગ બને. 15 દિવસ પહેલાંની સાચી વાત. અમારા ઘરની આજુબાજુ, નામ ન દેવાય, બધા ઓળખે, એ છોકરીને વરને એવો રોગ લાગુ પડ્યો કે 150 કિલો વજન એના વરનું 50 થઈ ગયું. કેટલું? એનું વર આડોટે, એટલી બળતરા થાય. હવે ઓલી છોકરીના દાદીને બધાય બ્રહ્મ સંબંધી ઘરે આંઠે આમની સેવા. પણ તમને દુસંગ લાગે ને, પછી તમને ઠાકોરજીને બધું બહુ ગમે નહીં. સૌથી વધુ તકલીફ કરતા હોય ને તો દુસંગ. અને હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વૈષ્ણવનો સંગ ન મળે ને તો અસંગ રહેવું, પણ દુસંગમાં જાવું નહીં. હમણાં જ એક જે વચનામૃતમાં કીધું કે ઘણાય વૈષ્ણવનો સાજ સજાવીને આવ્યા હોય, ભગવદીય બનતા હોય, મીઠું મીઠું બોલતા હોય, પણ પોતાનો લાભ કેમ થાય એના માટે નજીક આવ્યા હોય. કોના લાભ માટે? પોતાના અંગત લાભ માટે. ભોગવવું તો પડે જ પછી. અને તમને એવો દુસંગ લગાડે, આખો દિવસ સેવાને, સ્મરણને, સત્સંગને, હજી તું એવડી છો. ઈલાબેનને તો ટેવ પડી બોલ બોલ કરવાની, એક કાને સંભળાય ને એક કાને કાઢીને ખાય. અમે કરાવ્યા પુષ્ટ, લાગ્યો દુસંગ. હવે પેલી છોકરી તો ગળામાં કંઠી નહીં, એટલે એની ભેગા એક વૈષ્ણવ એવા હતા, એ કે બેન તે કંઠી કેમ કાઢ નાખી? એ કે મારી શ્રદ્ધા ઉઠી ગઈ છે. શ્રદ્ધા ઠાકોરજીમાંથી ક્યારે ઉઠી જાય? જ્યારે તમને દુસંગ લાગે ત્યારે. બાકી તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારું આજે નહીં, કાલે નહીં, ક્યારેય અહિત ના કરે, ના કરે, ના કરે. એ કે લે કંઠી, ઓલી એ કંઠી પહેરી લીધી. ઘરે ગઈ ને તો એને આમ સારું ફીલ થવા માંડ્યું કે ના ના, આજે નહીં તો કાલે પ્રભુ મારું અહિત નહીં કરે. અને એના ઘરવાળાને જે તકલીફ હતી, ખાતા નહોતા, મિક્સરમાં નાખવું પડતું હતું, એણે કીધું થોડુંક મને એમને ખવડાવો ને, કદાચ ચાવીને ખવાય તો. ચાવીને ખાવા માંડ્યા, પણ દાળ ભાત. દુસંગ લાગ્યો તો કંઠી કાઢ નાખી હતી કે મને મારા વરને કેમ આવું કર્યું, મને ઠાકોરજીમાં વિશ્વાસ નથી. પણ આપણે બધા જે આ કાંઈ ભોગવીએ છીએ એનું કારણ આપણા આ જન્મના ન હોય, પૂર્વજન્મના હોય. આપણે બધા સંચિત કર્મ લઈને આવીએ છીએ. મને એક વૈષ્ણવે સંભળાવ્યું હતું, મને કે તમે છેલ્લા 1 વર્ષથી હાજરીઓ છો, કાંઈક ને કાંઈક તો તમને થાય જ છે. મેં તો વાત તો સાચી છે. તો હું કહું ને ત્યાં મારી ભેગા આવો ઈલાબેન. મેં તો બરાબર ક્યાં? એ કે અમારા ગામડે એક જણને એવા માતાજી આવે છે ઈલાબેન, એ તમને દાણા આપે ને, તમારે પાણી યાર નહીં ગળવાના, એમને ગળી જવાના. મને કે ક્યારે જાઉં છું? મારી ગાડીમાં જાઉં. મેં તો આજ પછી મને જય શ્રી કૃષ્ણ ન કહેતા. આજ પછી રસ્તામાં મળો ને તો તમે રસ્તો બદલી નાખજો, નહીં તો હું બદલી નાખીશ. તમે આ 5.5 મિનિટ મારી જિંદગીની મારા ઠાકોરજીમાં અવિશ્વાસ આવે ને એવી વાત કરી છે. પણ અમને ન આવે હો.
અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી અમને શુદ્ધ કરે છે. હવે 68 વર્ષ થાય પછી ગમે ત્યારે લીલામાં જવાનું હોય તો શુદ્ધ કરવા માંડે, સજાવે, સિદ્ધ કરે, તો ત્યારે જઈએ ત્યારે ઠાકોરજીને શ્રમ પડે નહીં. તો અમારી સાથે જે પણ થાય છે એ બધી લીલા અમારા ઠાકોરજી અમારા હિતની જ કરે છે. અમારે કોઈ દાણા ને કોઈ મંત્રમાં જવું નથી. અમારો એક જ મંત્ર છે, મહામંત્ર, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. જેને આવો સમર્થ ધણી હોય મારા વાલા, આખી દુનિયાનો, વિશ્વનો, ત્રિલોકનો નાથ આપણા ઘરે બિરાજતો હોય, એ કોઈ દાણાવાળી આપણું શું બગાડી લે ને શું સુધારી દે? જે કરે એ મારા પ્રભુ જ કરે. એટલે આ કળિયુગમાં બને એટલું દુસ્સંગથી દૂર રહેવું. હરિરાયજીએ સ્પષ્ટ કહ્યું છે, અત્યારે કળિયુગમાં વંચકો બહુ છે. વૈષ્ણવ હોવાનો ડોળ કરે પણ વૈષ્ણવી જીવન જીવે નહીં. પંચાત, પ્રપંચ, તારી મારી, લગા મારી. પણ આ બધું જ્યારે અંત સમય આવે ને ત્યારે ભોગવ્યા વિના છૂટકો નથી. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલાવાલા. ઠાકોરજી કે આપણી યાર ઓળખાણ તો રાખતી નથી. કેવી રીતે તારા અંત સમય આવું? હું પોસ્ટ ઓફિસમાં હોઉં પોસ્ટ માસ્ટર તરીકે, મિલનભાઈ રોજ કામે આવતા હોય પણ મારી સામું જોઈ નહીં ને જય શ્રી કૃષ્ણ ન કહે. હવે એના પૈસા ફિક્સ પાકી ગયા અને સહીમાં ડિફર ફેર આવ્યો. એટલે મારો ક્લાર્ક એમ કે પૈસા નહીં મળે, તમારા સહીમાં ફેર છે. તો એ શું કે, આ બેન મને ઓળખે છે, 5 વર્ષથી આવતા હતા બેન અરે કાંઈ લેવા નહીં તર આઈ એમ સમથિંગ. મારે પોસ્ટ માસ્ટરની શું જરૂર છે? પોસ્ટ માસ્ટર હોય તો એના ઘરે. એટલે ઓલો ક્લાર્ક મારી સાઇનમાં મૂકે ડિફર ઇન સિગ્નેચર. એટલે હું તરત જોઉં આ પૈસા નહીં મળે. એટલે ઓલા તરત કે, બેન આ હું વૈષ્ણવ છું, તમને ઓળખતા નહીં? આપણે ઘણીવાર નરોડા મળીએ, ઘણીવાર અસરવા મળીએ. મેં ના, હું તમને નથી ઓળખતી. જો એ મને ઓળખે છે, હું એને નથી ઓળખતી. તો ઠાકોરજી કહે છે, મારાથી વિખૂટા પડ્યા પછી તું ભૂતલ પર આવી ત્યારથી મારી ઓળખાણ રાખી છે. ભગવત નામ લેસ, સત્સંગ કરસ, પાઠ કરસ, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, સેવા કરસ, વલ્લભને ઓળખસ ના. તો ઠાકોરજી કે હવે સાઈન મળતી નથી, પૈસા મળશે નહીં. તો જો ઠાકોરજી યાર ઓળખાણ રાખશું તો નહીં હોય ને તોય લોન આપશું કે તમારા ખાતામાં નથી, મારી ઓળખાણથી તમને લોન મળશે. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ છે. જો મંદિરના ઠાકોરજી બધાયના, આપણા જેવા રોજ કેટલા આવે મારા વાલા? આવે કે ન આવે? અને આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે 1 કરોડ રૂપિયા મંદિરમાં દઈએ કે આજે મને હિંડોળા ઝુલાવા દેજો, આમાંથી સાચું કહેજો, ઝુલાવા દે કોઈ? અને આપણા ઠાકોરજીને ખાલી ઓલી 2 ગુલાબની પાંદડી ને 2 મોગરા હોય ને, શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા કરો, મારા શ્યામના શણગાર નિહાળ્યા કરો,
શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા કરો. દેખો યમુના ને તીરે કદમની ઘટા. देखो यमुना किनारे कदम्ब की घटा. બાંધ્યો હિંડોળો ચોપેર ફરકે ધજા. બાંધ્યો હિંડોળો ચોફેર ફરકે ધજા. એવા રાધાને કૃષ્ણ ઝુલાયા કરો. એવા રાધાને કૃષ્ણ ઝુલાવ્યા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા કરો. મોર મુકટને કાનમાં કુંડળ ધર્યા. મોર મુકુટને કાનમાં કુંડલ ધર્યા. વાલે પીળા પીતાંબર અંગે ધર્યા. વાલે પીળા પીતાંબર અંગે ધર્યા. હે તે રાધાને કૃષ્ણ ઝુલાયા કરો. હે તે રાધાને કૃષ્ણ ઝુલાવ્યા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા કરો. સોના રૂપા હીરાનો હિંડોળો બન્યો. સોના રૂપા હીરાનો હિંડોળો બન્યો. માણેક મોતી પરવાળાને રત્ને મળ્યો. માણેક મોતી નિર્વાળાને રત્ને મળ્યો. એવા શ્યામના શણગારની આળ્યા કરો. એવા શ્યામના શણગાર નિહાળ્યા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા કરો. જાઈ જુઈ ગુલાબે હિંડોળો ભર્યો. જાય જોઈ હિંડોળો ભર્યો. એવા નિત નિત દર્શન દિલાયા કરો. એવા નિત નિત દર્શન દિલાયા કરો. આનંદ ગલ ગાયા કરો. એવા આનંદ મંગલ ગાયા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા કરો. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આટલો નાનો હિંડોળો હોય ને તોય મારા વાલા આપણે ઘણીવાર તો હિંડોળો બનાવી ના શકીએ. તો ખાલી આપણે હૈયાના હિંડોળે ઝુલાવીએ. કંઈ બધાના ઘરે હિંડોળા હોય એવું નથી. હવે એક રૂમ રસોડાના ફ્લેટમાં રહેતા હોય, આ બધી વ્યવસ્થા ના પણ હોય, અને હોય તોય તબિયત એવી ન હોય, અનુકૂળતા એવી ન હોય, તો હૈયાના હિંડોળે આપણે ઝુલાવી શકીએ. તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ બધાય ઉત્સવને મનોરથ પ્રભુને સ્પર્શ કરીને કરી શકે. મંદિર એટલે જવાનું, કઈ પીછવાઈ ધરી છે, કઈ સામગ્રી, કયા કીર્તન,
પણ જે કાંઈ ભક્તો ધારક, આપણા ઠાકોરજી ભક્તો ધારક છે, એ સર્વોધારક છે. આ બધામાં એ કેટલાને ઓળખે? ઓલા રાષ્ટ્રપતિનું પ્રવચન હોય ને કાંકરિયા, એટલે આપણે બધાય સાંભળવા જઈએ. બધાય પૂછે તમે ઓળખો છો રાષ્ટ્રપતિને? હા જુઓ. હવે રાષ્ટ્રપતિને પૂછો ઈલાબેનને ઓળખો છો? એ કે આવા કેટલાય રખડે છે. તો મંદિરના બધાયના છે, પણ આપણા ઠાકોરજીને લીલામાં જઈએ અથવા અત્યારે કોઈ પૂછે આપણા ઘરમાં કોના માથે બિરાજે, એટલે તરત આપણે મારા માથે. એમાં તો એવો મજા આવે ને, પણ એવો આનંદ આવે ને કે મારા માથે મારા ઠાકોરજી બિરાજે છે. તો મારા વાલા, બસ મારે એ જ કહેવું છે, બધાના ઘરે પાટોત્સવ નથી આવતા. હજારો કરોડો વૈષ્ણવ દુનિયામાં છે જેને બ્રહ્મ સંબંધ લઈને શરણે આવ્યા છે, પણ જેને વલ્લભ પોતાના માની અને પોતાનું સર્વસ્વ એના માથે પધરાવી દે છે, એવા વૈષ્ણવના ઘરે જ પાટોત્સવ આવે તો આપણે બધા નસીબદાર છીએ. આપણા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે અને બધાના ઘરે પાટોત્સવ આવે છે. પછી ભલે આપણે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીએ, ના લેવડાવીએ, પણ અદકીમાં કાંઈ નહીં તો આટલી સામગ્રી બનાવીને ઠાકોરજીને ધરીને કહીએ, મારા વાલા આજે તારો જન્મદિવસ છે. એ આટલી કટોરીમાં 56 ભોગ કરતાંય વધુ રાજી થાય છે. કારણ કોના માથે બિરાજે છે? આપણા માથે. કોના છે? આપણા છે. કોનો ઉદ્ધાર કરશે? આપણો. લીલામાં હાથ પકડીને કોણ લઈ જશે? આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. તો મારા વાલા, જે અનાજ છે એ સનાજ જલ્દી બની જાય અને ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો જો આવો આનંદ છે. આયે મેરે નંદ નંદન આવડે છે? આયે મેરે નંદ માલા તિલક મનો હર બાનિક ત્રિભુવન કે ઉજી અરે આયે મેરે નંદ નંદન હે પ્યારે આયે મેરે નંદ નંદન કે પ્યારે को जानो कहाँ पुण्य उदय भय मेरे घर जू पधारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे हृदय कमल के मध्य विराजत श्री व्रजराज दुलारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे परमानंद कहे नो चावल परमानंद कहे नो चावल वारी वारी जाओ बलिहारी आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे. આટલા વૈષ્ણવ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને આવે તો જેમ ઓલા નાના છોકરાના ભાઈબંધો આવે ને બતાવે, આ ગિફ્ટ આપી, આજે જો કેક લઈ આવ્યા છીએ, આજે આઈસ્ક્રીમ તો છે જ, એમ આપણા ઠાકોરજી આપણે 4 સામગ્રી બનાવી હશે ને તોય સખાઓને ગોપીઓને કહેતા હશે, જો મારી માં મને કેટલો પ્રેમ કરે છે, કારણ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સિવાય બીજા કોઈનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય અંગીકાર કરતા. તો બસ આવો આનંદ
કાયમ ઠાકોરજી જે ઘરમાં બિરાજતા હોય ત્યાં કરતા રહીએ, કરાવતા રહીએ અને આપણે આજના સત્સંગના અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. રઢઈના ચરણના કેરો ભરોસો, રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, રઢઈના ચરણના કેરો. साधन और नहीं आकली में जासु होय निवेदो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. પાટોત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. વલ્લભાધીશ કી.